વરસાદ આપણે જાણીએ છીએ કે હાલ તો વિરામ લીધો છે, પણ વરસાદના કારણે ખૂબ જ મોટું નુકસાન ઓવરઓલ થયું છે અને ગુજરાતમાં પૂર બાદ 5,000 કરોડના જે વીમાના ક્લેમ છે એની શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ વખતે વીમા કંપનીઓને પ્રોપર્ટી સેક્ટરમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે। સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં પૂરથી ભારે તારાજી થતી આપણે જોઈ છે। સાથે જ અમદાવાદ હોય કે વડોદરા હોય કે રાજકોટ હોય, એમાં પણ વાહન વ્યવહારને મોટા પાયે અસર થઈ છે। સાથે જ ગુજરાતમાં પૂર બાદ પણ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સનો દર છે એ નહીં વધે એવું માનવામાં આવી રહ્યું છે। વર્ષ 2024માં ગુજરાતમાં 1,500થી 2,000 કરોડના ક્લેમ્સ જ્યારે વરસાદ પડ્યો અને પૂરના કારણે જે નુકસાન થયું ઓવરઓલ એના કારણે થયા હતા અને આ વખતે નુકસાન વધારે વ્યાપક છે। એટલે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 40,000થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે। ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળા અને કોલેજો બંધ છે। પૂર પીડિતોના રેસ્ક્યુ માટે સતત ઇન્ડિયન આર્મીની મદદ લેવાઈ રહી છે। પૂર ઓસર્યા બાદ હવે મોટર ઇન્સ્યોરન્સ ક્લેમ છે, એટલે જે લોકોના વાહનોમાં પાણી ભરાઈ ગયું છે અથવા તો વાહનો તણાઈ ગયા છે અને એનું નુકસાન થયું છે એના પણ ક્લેમ્સ મોટા પાયે આવશે। અને એવું લાગી રહ્યું છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર પર જે છે એ દબાણ વધવાનું છે, કારણ કે 5,000 કરોડથી વધારેના ક્લેમ્સ પ્રોપર્ટી અને જે નુકસાન છે બંનેને ગુજરાત ક્લેમની બાબતમાં ખૂબ જ આગળ છે, કારણ કે જે ઇન્સ્યોરન્સ છે, પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ અને મોટર ઇન્સ્યોરન્સ એ બંને ગુજરાતમાં ખૂબ જ વધારે પ્રમાણમાં લેવાયેલા છે અને હવે જ્યારે એ નુકસાની આવી છે તો એને ભરપાઈ કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ પર જે લોકો છે એ નજર રાખીને બેઠા છે અને એના જ કારણે મોટા પાયે ક્લેમ છે ઇન્સ્યોરન્સ કંપનીઓએ સેટલ કરવા પડશે। જો કે ઇન્સ્યોરન્સ કંપની પણ આગળ જે ગ્લોબલ કંપનીઝ છે એમની પાસેથી રીઇન્સ્યોરન્સ લેતી હોય છે, એટલે એટલો બધો મોટો જે ફટકો છે એ વીમા કંપનીઓને નહીં પડે એવું એક મનાઈ રહ્યું છે। છતાં પણ ગુજરાતમાંથી મોટા પાયે આવનારા દિવસોમાં ક્લેમ સેટલ થશે, કારણ કે જો સુરતની જ વાત કરીએ